ધ્રાંગધ્રામાં સેવાર્થી અને સમાજ સેવાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું। ધ્રાંગધ્રામાં સેવાર્થી અને સમાજ સેવાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા વ્યક્તિઓને સન્માનિત કરવામાં આવ્યા। આ સમારોહમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, ધારાસભ્ય પ્રકાશ વરમોરા અને પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સમારોહના આયોજકોએ સમાજના વિવિધ ક્ષેત્રોમાં સેવા આપનારા વ્યક્તિઓની મહેનત અને યોગદાનને માન્યતા આપી, જેનાથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ મળી રહી છે। આ પ્રકારના સન્માન સમારોહો સમાજમાં સેવા ભાવના વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। સન્માનિત વ્યક્તિઓએ પોતાના કાર્યમાં સતત શ્રેષ્ઠતા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે અને તેમના યોગદાનથી સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં મદદ મળી રહી છે। આ સમારોહ દ્વારા સમાજમાં સેવા આપનારા લોકોની મહેનત અને યોગદાનને માન્યતા આપવામાં આવી છે। આ સમારોહના આયોજકોએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પણ આવા સન્માન સમારોહોનું આયોજન કરવામાં આવશે, જેથી વધુ લોકો પ્રેરિત થઈને સમાજમાં સેવા આપવાની પ્રેરણા મેળવે। આ પ્રકારના કાર્યક્રમો સમાજમાં એકતા અને સહયોગ વધારવામાં મદદરૂપ થાય છે। ધ્રાંગધ્રા શહેરમાંથી પસાર થતો માર્ગને ધારાસભ્યશ્રીના પ્રયત્નો દ્વારા લગભગ 6.5 કિલોમીટરનો રસ્તો 7 કરોડથી વધારે રૂપિયાના ખર્ચે 4 લેન રીસર્ફેસ કરવાના કામનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને સાથોસાથ ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા આ શહેરને સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવવા માટે એ રોડ ઉપર ડિવાઈડર નાખીને જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે અને હવે નવો રોડ પ્રાપ્ત થવાથી શહેરના નાગરિકોની સુખાકારી વધવાની છે અને અનેકવિધ પ્રકારના લાભો પ્રાપ્ત થવાના છે। બીજો કાર્યક્રમ આજે ધ્રાંગધ્રા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતા સેવારથી ભાઈ બહેનોનું, કર્મચારી અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું।